ભાઈ હા બોલો ને કિશન. આપણે ભીખાના છોકરાના લગ્ન હે, આપણે હવે વાણો લઈ સારું જાવું તો પડશે હો. ભાઈ હા બોલો બોલો. આ ભીખાના છોકરાના લગ્ન હે, હા હવે એના હાથું વાણો લઈ જવું પડશે. એના છોકરા હાથું લઈ તો જવો પડે ને. કે મારો બેટો એમ કે છે કે જો મારા છોકરો આવ્યો પૈણેરો ને આવ કરેરા મારા બેટા. તો વાનોરામ શું દેવરા તમે? વાનોડામાં મચ્છી દેવી છે મારે, તો લઈ આવો બજાર થી. બજારથી પૈસા તો વાનોરો દેવો કઈ લુખે ના વાનોરા હોય. હા તું દઈશ? હું દઉં? તો એક કામ કરા, પૈસા નહીં આપણે મફત નું લેવું. ભાઈ ભીખાને ખબર પડશે તો એમ કે છે મારા છોકરા હાથું કરીને કે મચ્છી રમીને લાયા તમે. અલા મચ્છી આપડે તો યાર શું પોહાય કે, હવે જે ગરીબ હોય આપડે જે પૈસે જેટલું બળે એટલું કર. તો પણ તમારે જેવું બને એવું કરો. હા, એ ટાઈપ નો વાનોરો રાખવો પડે ને. મોટા મોટા વાનોરા રાખો. પણ આ તો આપડે ખાતા તો નહીં, પણ આ ભીખો માને તો ને કોઈ ભીખો તો હવા દિયો નહીં, પણ ભીખાનો છોકરો ખાવાનો બહુ હવા દિયો હે. આવું આપડે ભગત માં હે પણ તોય આ પાપ કરાવે હે. પણ ભીખો નહીં ખાતો, ઈટાનો છોકરો હવા દિયો હે, કીધું ને મેં. તો લાવી દો કિલો. હવે શું ભાવ હેડે બજાર? તો 300 રૂપિયા હે ભાવ. ઓહો મોંઘવારી વધી ગઈ મારી. તો 300 રૂપિયા મોંઘા ના કેવાય વાનોરામાં. અલ્લા 300 રૂપિયામાં તો મારા આખું ઘર ખાઈ રે. 4-5 છાસ ની થેલી લાવવાની, 50 રૂપિયા ના થાય. હા આખું હમણાં બજારમાં નાસ્તો લઈને ખવડાવું તો આખું ઘર જમી. અને બાજીના રોટલા કરી દેવાના. ના વાત આભર. આપણે હે ને નાના તલાઈ ગયા, નાના તલાઈ મચ્છી છે ને પકડીને ઈ એની રીતે કાપશે, આપણે ચક્કા આપણે પકડી નાલવાની છે. બરાબર એ તો આપણે રાંધવાનું નહીં, રાસ છે ભીખાનું બૈરું. પણ શરમ કઈ એ મચ્છી હાથું કે તું મને લઈ જઈશ વાહે. પણ હવે તું ભાઈબંધ નહીં યાર, ભાઈબંધ હાથું યાર જીવ હાલવા તૈયાર, તું મચ્છી પકડવા તૈયાર નહીં. હું તો બેહી રહીશ, મને મચ્છી પકડતા જો. હું કોઈ પાપ કરતો નહીં. હા હું ભગત માણસ. પાપ તો હું એક કરતો નહીં, પણ હવે આ ભીખો આપણો ભાઈબંધ ઉભો થયો હે, એને સમજાય તો ફોન કરી વાનોરાનું કીધું એટલે એને તો તારે જે કીધું એ હાલવું જ પડે. એમાં તો કઈ એનો છોકરો ઘડી કઈ ભણતો નહીં, એકવાર ભણે. સાચી વાત, એટલે તો કીધું ને એકવાર ભણે હે. હે તો એનો ખર્ચો કર ને. તો કંજૂસી શું કરે? એક દાડો ઘડીએ કામે નતો જો. અલા પણ અત્યારે મોંઘવારી જેવી હે, છોકરાને ખવડાવવા દાણા નહીં ને તું એની વાત કરેલો હે. છોકરો એનો એક જ છે, પહેલી વાર તો પરણેલો હે. તમારા છોકરા નહીં? એ તારા છોકરા ભણે છે, તારે તો ઈ તું માગે ખવડાવશે. કાઈ નહીં હેડ યાર, જાવું હે નાના તારે મચ્છી પકડવા. તું મને હેરાન કરે ખોટો. હું બેહી રહેવાનો છું, મને લાગે બાવરિયા હે ચા હમણે એવું છે. તું યાર જોતો ખરી રસ્તા તો એ હાચું ચા લાઈન ખાલી દીધી તે. અચ્છા લાવ પણ હવે આ તું નજીક આવ્યું, નવી રિસ્કાની માં ફાડ રાખો તું. હવે સાચી વાત હે. હજી તો આને હપ્તા ભરવાના હે. એવું છે તારી રિક્ષા બહુ બચારી. પછી બાજુ લઈ જઈશ? આ બાજુ નજીક જ છે, સેતું નહીં. એ તો પકડીશ ને. અલ્લા હવે પકડવું તો પડશે જ ને. પણ આમ ધીમા હેડો ને, મને તો યાર હાથ દુખેરા. મારે હે ને કામ કરી પગ દુખેરા યાર. અલ્લા મારે તો બધું દુખેરું આવું શરીર. તો છેલ્લી મચ્છી પકડશો તમે? આમ મચ્છી 10-15 કિલો લેશો ને? હા એના છોકરું ખાય એટલું લેવું છે. છોકરો કેટલી હોય આટલી હોય યાર. પણ બીજા આવે ને એમના માહે માણસો 10-15 જણા આવે. હા મહેમાન તો આવે હો, સાચી વાત છે. તલાઈમાં જ પડી જાજુ ને. ઈ તો ઠીક છે. હા બોલ. પણ હે ને વાણો લઈને જાવ ને તારે તારું નક્કી કરી દેવું કકેણું ને. હું તો જવાન છોડી લાવવાની છું. અલ્લા પૈણી જવાય, તું હવે કાંઠો થવા આવ્યો, તને હાલે જીઓ ગામમાં. તારા સામે કોણ ટાકે? અલ્લા તું જોતો નહીં મને હજી, મને જોયો જ નહીં. બરોબર. અલ્લા એ ભીખાના છોકરાનો ભીખાનો ફોન આવ્યો. બોલો. અલ્લા ભીખાબા. અલ્લા શું કર્યું ભાઈ? તૈયારી છે ને હવે છોકરા ઘરે આવેલા છે. અલ્લા નવી નક્કોર માછલી લાવ તમે જો ને. એટલે હવે છોકરા મેં કેટલા વાગે મેં અંદર થવા આવ્યું? ખાવા આવે એ તો અલ્લા તમે રો બધું તો થઈ જાય સેટિંગ. લાગશે વાર પણ આવશે મજા. અલ્લા પણ એવો ગંધીરાની મચ્છી લઈને ના આવતો પાછો. અલ્લા પણ હવે અમારે ગરીબ માણસ જોડે શું હોય ભાઈ? કે એટલે બજારમાં લાઈસ કે તલે મચ્છી બુડા આખા ગામમાં કોઈ ના ભારી મચ્છી. આ તો નવી જાતની. નવી જાતની. એ તો બરોબર, પણ તલેમાઈને પકડી ના લાવતો. અલા ના ભાઈ આમ પિસ્તલ બધા તલાઈમાં એને પકડીને લાવે છે. બધા તલાઈ માંથી જ પકડીને લાવે છે. નહીં હોય મચ્છી. હા 12 એવી ચી હોય. અલા પણ ચીવ તલાઈ તો વાત કર. આ હડેલી મચ્છી ની હોય. નાનું તલાય. નાનું તલાય આપણું. એટલે નાનું તલાઈ ચિયા ગામનું? સાધનપુર ઠાકોરવાસ. ના ઠાકોરવાનું.
અલા મેલો આખા ગામના કંદોડા અંદર પડવા મચ્છી લઈને આવરા હો. હવે એક નંબર તલાઈ છે અમારું. હા એક નંબર ભુડા તું વાત મેલી દેજી. આખા રાધનપુરના ટોટલ આજ નાવા આવે. ઓએ આની મચ્છી તો વિદેશમાં જાય હે. અલા પણ આ ચીવ ગઈ નાયડુ ચીવ બોલે વચ્ચે. અલા એ તો છે ભાઈબંધ આપણે હેડો હવે અલા, તમે રાખો ફોન તો તમે ફોન રાખશો તો આપણે લઈને આવશું. રાધનપુરનું ગોદાલા એટલે એક દાન ના તો સફેદ થઈ જાય. સાચી વાત આ ભીખો આમત તો નહીં તો આમ તો હારો કોઈ દે ને. પછી ઓલો વાડજી નું બોસ અને તો આ ભીખો કહેતો હતી ચિયો. અલ્લા ભીખો ચિયો આ મચ્છી મારો એને હાથું જ જાય ને આપણે પેલો ભીખો ભોંડ. હા ભીખો ભોંડ ઈ? હા તારો છોકરો પણ એની તો આબરૂ નહીં પણ આપડી આબરૂ ખવડાવે ઈરો. એ જારી જાર લેવી હે મચ્છી પકડવા. સાચી હે લઈ લા સારું લાગશે. એ આમાં તો જેવડી મોટી મોટી મચ્છી આવે છે હો. તું આવી જાય અંદર. આખી માસ લે એ આ તો મેચ નું મેદાન હે. જાર નહીં જો આ તો મેચ રમવા હેલ આપણે એવું ગર્લ્સ છે? લેશન. હેડ હેડ એટલે તલાવ તો આવ્યું હે હો. હા આયુ તલાય પણ તું રાત ના ચા આવી મચ્છી તારે આ યાર બજાર માં લાવ્યો આ હતો. ભીખો હે ને કે લઈને જાય તું ઈ થોડો કે હે તને. કે તું મારો ભાઈબંધ નહીં. હવે હવે ઓલું ગલબલ લાગશે નાખશાન દે કાઢો શું કરે ગલ હવે કાઢો ને આ નીચે કાઢો ને. નાડું ના કાઢું કાંઈ. તો તું લઈને નહીં આવ્યો મારે ક્યાં મચ્છી ખાવી હતી. મચ્છી તો તમારે તું ખાવાની લઈને નહીં. આવ્યો હશે. કાઢો હવે ગલ આજો મચ્છી મોટી હોય. જો, બેજો બેહી બેજો ગયો. આ દેહો અહીં. આ મચ્છી આવશે મોટી. કાઢ કાઢ ખીચામાં કાઢ હે હા હા બોલો તીખાના મહેમાન તો ચેવા હે કેવા એ હરાડા હશે એના છોકરા જેવા ખાવાના. એવું ના હોય. ખાવા પીવા એવું નહીં રાખવાનું. જો લગ્ન થતા હોય એટલે ખાવા પીવાના બધા અત્યારે શોખીન હોય અને ખાય પીવે એટલે ભગવાન ભલે થોડું ખાય વધારે થાય એટલે ખાવું તો પડે. આમાં ભગવાન હાલે નહીં હમુદું પાપ લાગે. પાપ. તો નહીં હીરો ઈ તો પાપ તો તમને લાગે ને તમે લેવા આયા ને. તું નહીં થાય પાપ નો હું ભાગીદાર. તો બેહી રહીશ ને. હા. મચ્છી તો તમારે ખાવાની ને. હવે તમારા કર. ઘરે ધંધા છે ને. હવે હાથ કર આ અંધારું થવા આવ્યું. કાઢ હવે કાક લાયો હોય ઈ તો કાઢા બધું બરોબર પણ હવે તમે હે ને અહીં તો ઈટાડા પડે. કને કને એ, કામ એ, માર્યું. વાવરી એરું જો વાવરી મેં લાખેલું હે એવું એવું એવું. બરોબર હા અને ઈ હે ને હવે થોડું અંધારું થવા દે પછી આપણે જઈને લઈ આવો. આ ચિયો પટ હે આ ચિયો પથ્થર મારેલો હે. અંધારું થાય તો આપણે મચ્છી જેવી આ કાઢશે. માછલી ઉલટી નહીં ને. એમ જ લાગે આ મોટી હા. મોટી મચ્છી પડે મોટી તો નહીં હોત ને મોટી. કરતા આવડે ને. મને તો ક્યાંય આવડતું હે. હમ. આ તો વધારે થયું હે આમ રે પણ મચ્છી નહીં જોતી? ઉદભૂત જેવું હશે ને તો હાલ ખાચી લઈ ગયા અંદર. પણ તું મચ્છીમાં મને ના મરાવજો. સાચી વાત છે. તું લઈને આવ્યો એક તો તારે ઓય. તારે વળી હનુમાન દાદા યાદ કરે દે રહી યારું. તો માતાજી ભલું કરે. અને હું કહું હા. આ મચ્છી તો લઈ જાય તારે બેનું પાછું ખીજાશે નહીં ને. અલ્લા બૈરું તો એ ભગત છે પાછું. બૈરું નહીં પણ ભીખાના બૈરા હાથવા દેવા નહીં હે. ઈ ના દે ઈ ના કરે. આ દે ને યાર તો પછી ઈ તો આપણે વાનર દેવાનો આપણા ઘરે હોય ને. એ તો હોટલ માંથી કરાવી દઈશું કાક કાઢ. એ પથરા મારેલું આ તો સાચું એ હો. બે કરવું પડશે. આ નહીં મજા આવે. બોલે એ બાપા. બોલે હેડ 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 ભાઈ હેડ 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 ભાઈ મને હેડ પડી ગયો હેડ 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 મચ્છી ખાવા લાવો તો હું કોઈ દી તારું અહીં આવીશ ને હું જઉં. ભીખો એક તો